આ દુનિયા છે બાપુ. પોગાવાનું એક બાપ દીકરો બે ઘોડું લઈને હાલ્યા જતા હતા. દીકરો ઘોડા ઉપર બેઠો તો બાપા હેઠે હાલ્યા જતા હતા. સોરા પાસે નીકળ્યા. તમારે ગમે એમ હોય ને સોરો અહીંયા રીતિ સીધી બધી અહીંયા જ બેઠી હોય. ત્યાંથી ઘોડું લઈને નીકળ્યા ને એટલે એ બેઠાથી શું કે ખબર હે કે જુવાન આખો ઘોડા ઉપર ચડી ગયો, એટલે ડોહાના ટાંટિયા તોડાવે છે, આને કે શરમ નહીં આવતી હોય. એટલે ગામ બહાર નીકળીને પછી એના દીકરાએ કીધું કે બાપા તમે બેસી જાઓ, હું હેઠો આવ્યો. બાપાને ચડાવ્યા. બીજું ગામ આવ્યું. રીતિ સીધી ગામો ગામ બેઠી જો. અહીંયાથી નીકળ્યા ને અહીંયા એવડાય શું કે ગઢો આખો ઘોડા ઉપર ચડ્યું, ફૂલડા જેવું છોકરું હેઠું હાલ્યું જશે, અને શરમ નહીં આવતી હોય. બહાર નીકળીને કે બાપા એક કામ કરીશું, કે હાલો ને બે જઈ બે. ત્રીજું ગામ આવ્યું ને કે આમને શરમ જેવી જાત છે કે દયા જેવો સાંટો છે, બે સોટ્યા ઘોડામાં બેન બે. બહાર નીકળીને કે બાપા એક કામ કરી શું કે ઘોડું ભલે હેલું હોય હેઠા હેલે દઈ. બીજું ગામ આવ્યું ને એ કે એમને પૈસા હું કામ ખર્ચાય છે, બે ટાંટિયા તોડીને હેલા જાય. લો આમાં તમે ચા પોગો ચા. આ દોરંગી દુનિયાના ધોખા ધરવાની કોઈ જરૂર નથી. દુનિયા તો બાપુ છે ને તમને ગમે અહીંયા ચડાવી દે. આ અમે ભજન ગાઈએ છીએ અત્યારે અમારી હારી હારું કે ગણાય, પણ આ એમ ધામા સુધી આવ્યા છે ને અમારી કઈ કઠણાઈ હોય ને વાગે ભાંગે તમારી ગામ હાંટીઓ ન થઈ જાય. નો ખબર હોય ને કે હાલ 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 પેલા દરબાર જ્યાં હતા ધામા સુધી હાલ તો ખરો કેટલા ભંગાણા છે જોતાય. બાકી 25,000 રૂપિયા કોઈને આપ્યા હોય તો કોઈ જાણ નથી કરતું. એટલે આ દુનિયા છે ને દુનિયા તો બાપુ દોરંગી દુનિયા છે, એના ધોખા ધરે કાંઈ મેળ નથી પડે એવું. આ ના દુનિયા છે હાથીની અંબાડીએ ચડાવે. પણ રામદેવજી બાપાનું બાપુ આયોજન છે ને એવો જીવતો જાગતો દેવ છે ને એક આ બજરંગદાસ બાપા. તમે જોવો કોઈ ગામ અને એ હતા ત્યાં સુધી બાપુ કોઈ ભજને ન ગાયું, ઝૂંપડીએ ન બનાવવા દીધી. એવો સંત 78,000 ઋષિ માયલો સંત હો. તમને ન ખબર હોય કહી દઉં, આ મહાપુરુષોની માને વાત. 78,000 ઋષિ જે બન્યા એમાં બજરંગદાસ બાપાનું નામ આવે. મઢોલી કામણ ગારી બાવલિયા તારી મઢોલી કામણ ગારી. અરે શું ભલામણા બાવલિયો થઈ ગયો હે એવો બજરંગદાસ બાપા. એકવાર એમને એક પ્રસંગ જમાડી અમારા દરબાર, અને એમના દીકરા કે દીકરીનો પ્રસંગ હતો ને એ બાપુને આમંત્રણ આપેલું, બાપુ મારા દીકરાનો પ્રસંગ છે ને તમારે આવવાનું છે આશીર્વાદ આપવા માટે. બાપુ કે કાંઈ વાંધો નહીં. ગાડી લઈને ગયા અને દીકરાને આશીર્વાદ આપી અને પછી બાપુએ કીધું દરબારે કે બાપુ જમીન જવાનું, કે ના જમવું નથી મારે, હું જમવા નહીં રોકું. અને અહીંયાથી હાલતા થઈ ગયા અને 2-3 બેનું માથે ભારા લઈ અને રોડે હાલી જતી હતી ને એ ત્યાંના ડ્રાઈવરને કીધું બાપુએ કે ગાડી ઉભી રાખી આગળ સાંયે. ગાડી ઉભી રાખી ઓલી ભારા વાળી બાયુના ભારા ઉતરાવ્યા. બજરંગદાસ બાપા કહે છે કે બેટા તમે કઈ ખાધું કે ભૂખ્યા છો? કે ના બાપુ હતું થોડું ખાવાનું, પણ કે ખાવાનો મોકો જ નથી મળ્યો. આ ભાત કે બધું આમાં હારે બાંધ્યું છે. તો કે છે તમારી પાસે? તો કે હા. ઈ મરચું ચટણી રોટલો ભારા જે લાવીને વેચતા હોય એની પાસે શું ખાવાનું હોય? ઈ પોટલી બાપુ છોડાવી અને બાપુએ કીધું કે પણ મને એમાંથી થોડું ખાવા દે ને, મને ભૂખ લાગી. બજરંગદાસ બાપા કે લો બાપુ લો. એ કે બેનનો જીવ સારો હોય, જો કે આપણે ગામડે ની શહેરમાં એમ કોને હે બાપા કઈક દેવો, હે બાપા એમ કે આગળ જા આગળ ઠેઠ સુધી તારા જેવા છે. ચા આગળ જાય એક બટકો રોટલો દે ને બાપ. ગામડામાં ભૂખ્યા ઓછા રે એટલે બેનું ને એમ થયું કરે બાપુ ને ખાવું હોય તો, પણ કે બાપુ નકરો રોટલો ને ચટણી છે બીજું કે જેવું હોય બેટા એ કે તું ચિંતા કરીમાં. એ બાપુ એમાંથી થોડુંક ખાધું અને પછી ખાઈ અને પછી ગાડીમાં બેઠા ને એના ડ્રાઈવરે કીધું બાપુને કે બાપુ એક વાત કહું. કે શું? કે આપણે દરબારને અહીંયા પ્રસંગમાં ગયા, અહીંયા 32 ભાતના ભોજન હતા. બાપુએ આટલી ખેંચ કરી તો તમે કે જમવાનો બેડાના બાયુ હાલી જતી હતી એની પાસેથી તમે કે ખાલી રોટલામાં ભાગ પડાય. કે આ વાત તને ન સમજાય. એક ભારા વેચવા વાળી બાઈ પાસે એ કે ભારા ભલે વેચતી હોય, તને આ વાત નહીં સમજાય. હવે એના માથે જો ભારા ઉતારી ન નાખું તો હું બજરંગદાસ બાવલીઓ ન કહેવાય. ઈ સંતની ભૂમિ છે. ઈ કે બાયું હવે ભારા ન વેચવા પડે. બાપુ આનો પંજો અડી જાય, એની દ્રષ્ટિ પડી જાય ને તમારા દળદર ભાંગીને ભૂકો કરી નાખે. ઈ સાધુની ભૂમિ છે. એક ગામ એવું નહીં હોય બજરંગદાસ બાપાની બાપુ મૂર્તિ ન હોય, ઝૂંપડી ન હોય. જો તો ખરા કેવડું ભજન એનું.
હતા ત્યાં સુધી બાપુ કોઈ ન કરવા દીધું. એ કે કાંઈ એવું કૂતરા અહીંયા આગળ માલપા બે એના કરતા કાંઈ નથી કરવું. પણ અત્યારે એવું એક ગામ નહીં હોય બાપુ બજરંગદાસ બાપાની ઝૂંપડી ન હોય. કેવડું ભજન કર્યું છે સંતોની બાપુ. હજી મને તમને ખબર જ નથી, આપણે સંતને હજી સમજી જ નથી ક્યાં. સંત ન હોત સંસારમાં તો હળગી જાત બ્રહ્માંડ, જ્ઞાન કેરી લહેર છે ઠારત ઠામો ઠામ. આ સાચું ન હોત ને આખો બ્રહ્માંડ હળગી ગયો હોત મારા રામ. આ સાચુના પ્રતાપથી આડીખમાં આ ધરતીને આકાશ ઉભો છે, એમ નામ નથી. બાકી સંતો સંતો છે, સંતોની ભૂમિ છે. કાયા જેની કુબડી પડસંદ જેના પ્રાણ, સંતને સુરા નિપજાવતી હોરઠ. આપણો ગિરનાર છે ને હાવજ ઉત્પન્ન થાય છે. હાવજ હાવજ જ્યાં પાકે ઈ ધરતી. આપણા અહીંથી 2 હાવજ ને અમેરિકા લઈ ગયા. આવા હાવજ નું ત્યાં સર્જન કરવા માટે નર ને માદા ને 2 ને લઈ ગયા. હવે જે સાયન જે એની વસ્તી વધારવા માટે લઈ ગયો અહીંયા હાચવે કેવા. પણ બાપુ અહીંયા દિવસે ને દિવસે મોળા પડવા માંડ્યા. ડોક્ટરો આવે, બધી એની ટ્રીટમેન્ટ કરે, ખાવા પીવાનું બધું. પણ સિંહ નર ને માદા 2 તમે જુઓ તો કોથળા જેવા થઈ ગયા. એટલે અહીંયાના માણસોએ કીધું આયના ને કે ભાઈ આમને લઈ જાઓ, આ તો ક્યાંય મરી જાય છે. કે આને થયું શું? એટલે ડોક્ટરો કે ભાઈ આમને હવામાન ને ખોરાક નથી ફાવતો. ઈ ધરતી છે બાપુ, અહીંયા એની હાથે જન્મે છે, એની હાથે ઉછેર થાય. પણ તોય ડાલા મથા કેસરી હાવજ કાકા 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 ક્યાં કરતા નીકળે. અને ઈ બાપુ ડણકું દેતા હોય હાવજના ડીંગરના ગાળામાં. તઈ આપણને એમ થાય કે વાહ, આપણી કઈ ધરતી છે આ. આમ જો આઈન પા તમે જાઓ ને એટલે નકરા વાંદરા તમને જોવા મળે. આઈન પર વાંદરા થાય છે નકરા. સારું છે, હનુમાનજી છે, વાંદરાનું સ્વરૂપ છે, હનુમાનજીનું સ્વરૂપ છે. પણ કહેવાનો મતલબ હાવજ જ્યાં બાપુ ડણકું દેતા હોય, જે ધરતીમાં હાવજ થતા હોય એ ધરતીમાં કઈ ઘટે. એટલા જ માટે બાપુ મહાપુરુષો છે ને તમામ એને અનુભવ કર્યા છે. આપણી ધરતીના તમામે તમામ દુનિયાના બાપુ અનુભવ કર્યા છે. એટલે કે છે જગત બધી મેણા દે છે ને કેરી કર્યો તે જો કુંભાર. આ ગોરાની બાપુ આખું ગામ નિંદા મીડ્યું કરવું. આવી ભક્તિ હોય? ભજન ગાતા ગાતા છોકરા મારી નાખે ને ખબર ન પડે, આવી ભક્તિ હોય? અને અન્ન સમય ઔષધિ ઝરણા સમો ન જાપ, કૃષ્ણ સમો ન દેવતા, નિંદા સમો ન પાપ. મહાપુરુષો કહે છે એક નિંદા ન કરો ને તો બાપુ તમારું કામ થઈ જાય. એક જગ્યાએ સાધુ આવ્યા, 4-5 એક દાખલો આપ્યો. 4-5 સાધુ આવ્યા ને સોરો, મેં કીધું સોરે તો બધા બેઠા હોય, સોરા 5 નીકળ્યા ને કે અમારે હરિહર કરવું છે, કોઈ ઘર કરવું ગામ હાલ્યા જાવ, છેલ્લે ઘર છે ને બધા બાવા સાધુ આવે ગયા. પતિ પત્ની રહેતા હતા, અહીંયા કીધું ભાઈ અમારે હરિહર કરવું છે, કોઈનું અમારે રોટલા ખાવા છે. એ મેં કર્યું, જોયું, પણ થયું નહીં મારથી. એટલે કાંઈ વાંધો નહીં કે તમે બેહો, તમને રોટલા બનાવી દે. કે ના એમ નહીં, તમારા ઘરના ને કયો કપોટ બેડું પાણીનું ભરી આવે અને કાચું સીધું અમને આપો અને અપોટ બેડું પાણીનું ભરી આવો, અમારી હાથે રસોઈ બનાવીને અમે જમી લઈશું. એ બેન પાણી ભરવા ગઈ ગામના કુએ ને ભાઈએ બધું સીધું આપ્યું, ચોખા ને તેલ ને ગોળ ને. બેન ગામના કુએ પાણી ભરવા ગઈ, એ બેડાને ઉટકી સાફસૂફ કરી અને ગંગાજળ જેવું પાણી ભરીને માથે હેલ મૂકીને બેન હરખાતી હરખાતી હાલી આવતી હતી કે આજે અમારા ઘરે સાધુ આવ્યા, સાધુ જમશે, આજે અમારું આંગણું પાવન થાય. એ હરખાતી હરખાતી આવતી હતી. કેડામાં એક પ્રસંગ બન્યો, કેડામાં હાલી આવતી હતી, એમાં કેડામાં એક નાગને નોળિયો બાંધતા હતા. એટલે બેન ઉભી રહી ગઈ અને નાગને નોળિયો બે બાંધતા હતી. એમાં નોળિયાએ નાગને મારી નાખ્યો, નોળિયો વિયો ગયો. ઉપર હમળી ઉડતી હતી. આ નાગ છે એ હમળીનો શિકાર છે. એ ઉપરથી જબાંગ ઝાટ લઈને પડી નાગ માથે અને નાગને વચ્ચેથી પકડીને ઉડી. એ મોઢું પૂંછડું બે લબડતા હતા. એ બેન માથે જે હેલ છે એમાં હેલમાં બાપુ 2 ટીપા ઝેરના પીડ્યા. એ બેનને ખબર નથી. જો આનું નામ કહેવાય ધાર્યું ધણીનું થાય. આદરે આપણા હાથ વચ્ચે રે. બેનને ખબર નથી મારા બેડામાં ઝેર પીડ્યું, બેનને ખબર નથી. બેન તો હરખાતી હરખાતી આવી ઘરે. ફળિયામાં એનો ઘરવાળો બેઠો છે, સાધુ બેઠા છે, વસ્તુ આપી છે. અહીંયા બેડું ઉતાર્યું. એ કે લ્યો બાપુ અબોટ બેડું પાણીનું, આમાંથી રસોઈ બનાવીને જમી લ્યો. એમાંથી રસોઈ બનાવી અને 5 સાધુ જમ્યા. અડધી કલાક, પોણી કલાક ને કલાક થતા 5 સાધુ સ્વર્ગસ્થ થઈ ગયા. 2 જણા વિચાર કરે આ શું, આ બન્યું શું?
ચોખ્ખું પાણી આપ્યું છે, કાચું સીધું આપ્યું, એમની હાથે રસોઈ બનાવીને આ બન્યું શું? બે માણા મૂંઝાણા. અહીંયા બે માણા મૂંઝાણા, સ્વર્ગમાં વિધાતા મૂંઝાણી કે લખવું કુના ખાતે 5 મર્યા. ભોળાનાથ પાસે જઈને કીધું કે પ્રભુ આવો પ્રસંગ બન્યો છે, હવે આ 5 મર્યા એ લખવું કુના ખાતે? નોળિયો દોષિત નથી, નાગ દોષિત નથી, હમણી દોષિત નથી, આ બે માણા દોષિત નથી, તો લખવું કુના ખાતે? ઈ કે નોટ ને પેન લઈ લે, હાલ મારી ઈ જ ગામમાં આવ્યા. રીતિ સીધી ઘડિયાળના કાંઠે આવી જ જઈ હોય. અહીંયા આવીને કે હરિહર કરવું છે, કોઈ ઘર કરવું કે હાલે જાવ છેલ્લે કાલ 5 ને માર્યા સાથે તમારો વારો. ભગવાન કે લખામ ના ખાતે ભલે ભોગવે. કોકના ગાળિયા આપણા પગમાં કરી જાય, કેમ મર્યા મને ખબર છે, આમને ખબર છે, લેખ 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 કે ભલે ભોગવે. એમ બાપુ તમે કોકની નિંદા કરો ને, કારણ કે હું એની વાત નથી કરતો, પણ બાપુ નજરનું જોયેલું, કાને સાંભળેલું નહીં, નજરનું જોયેલું ખોટું હોય. તમારી નજર હામો હામ જોયું હોય તો એ ખોટું સાબિત થાય. બોલો તો અમુક અમુક તો જોયું જ નથી ને, તોય કે અરે હો હરફ નીકળ્યા. એ કાચીડું ન નીકળ્યું હોય તો હો હરફ ની વાત હોય કે 50 તો હશે, 25 તો હશે, આમ નામ જ હાલે, નકરું ડીંગો ડીંગ જ. ખોટું બાબુ આ એક નિંદા જો આપણી મટી જાય ને તોય ઘણું બધું છે. કહેવાનો મારો અર્થ એ છે, સમય મળ્યો છે ને આનંદ કરી લેવાની વાત છે. એટલે ગોરા ભગતની નિંદા કરે છે કે આવી ભક્તિ હોય, છોકરા મારી નાખે ને ખબર ન પડે. એટલે કહે છે જગત બધી મેણા દે છે કેર કર્યો તે કુભા. જગત ના મોઢે મારે કેમ જીતવું, આ તો મોઢે મોઢાય હજાર. એવી પતને રાખવા એ જી આવજો 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 રે એ ગોરાની વાલા 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 ગરુડે ચડી એ એવું ધ્યાન ધરીને ગુરુ કોણ છે ગતિ એ એવું ધ્યાન ધરીને ગુરુ
અને હું એવો અભિમાન નથી કરતો, પણ કાંઈ વાંધો, કારણ કે ખરેખર એવું જયારે ઓડિયન્સ હોય ને ભાઈ, ત્યારે અમને કંઈક કહેવાનું મન થતું હોય છે. નકર બાપુ બાંધ્યા કોઈ રહે એવું નથી. પણ તમે જે વાતને ઉતારો છો જીવનમાં, તમે જે સાંભળો છો, તો અમને એમ થાય કે દોણામ જાય છે એટલે જેટલું જવાય નાખાય એટલું નાખી દે. આ બજરંગદાસ બાપાની મેં વાત કરી ને, બજરંગદાસ બાપાએ ભજન હનુમાનજીનું કર્યું. હનુમાનજી બાપુ અંજનીનો પુત્ર. જો હું તો આ બેનું છે ને માની થોડીક વાત કરી દઉં. માં સંતાનને 9 મહિના ઉદરમાં રાખે, એનો જન્મ આપે, લાલન પાલન કરે, બેહતા બોલતા ખાતા પીતા માં શીખવે, અને નામ વાય બાપાનું લાગે. બોલો, ફલાણા ભાઈ જોય, ફલાણા ભાઈ ફલાણી માં હોય ન હોય. તો માનો ભોગ છે એટલો બાપનો નથી, આખી દુનિયાને ખબર છે. તો આ ખોટું નથી, પણ માનું સમર્પણ છે, માનો ત્યાગ છે. માં છે ને એક મમતાની મૂર્તિ છે, મમતાનો મહાસાગર છે. પારકા પોતાના કરે ને એને બાપુ દીકરી કહેવાય. ઠીક છે, અત્યારે તો બધું કઈ બહુ લાંબુ વાત કરે જેવું નથી, પણ પેલાનો સમય બાપુ દીકરીએ ગામનો ઝાંપો ન જોયો હોય, સારી રીતે દીકરીએ ગામનો ઝાંપો ન જોયો હોય, અને 50 કિલોમીટર 100 કિલોમીટર બાપુ દીકરીને વળાવે, એ હાવ બાપુ પારકા પોતાના કરી શકે ને પોતાને અપનાવી લે, એને દીકરી કહેવાય. તમે 2 દી ગામત્રે જાઓ ને તમને હાજે એમ થાય ઘર ભેગા થાય, ઘર ભેગા, પણ તમને કોઈ રાખે એવું જ નથી. તમને ઘરે જ જવું પડે. સમર્પણની મૂર્તિ છે. 50 વીઘા જમીન હોય, 2 દીકરા હોય, 1 દીકરી હોય, તો 25 વીઘાના 2 જ ભાગ કેમ પડે? દીકરીનો કેમ નથી પડતો? એનું સંતાન નથી. અને કોઈ દીકરી બાપુ કોર્ટે ચડીને બાપ સામું કોર્ટે ચડી હોય, મારા બાપાએ મારા ભાઈઓને વેચી દીધું, મને કાંઈ ન હોય, એક દાખલો હોય તો મને દેખાડો. અત્યારે કદાચ હશે, હો, અત્યારની વાત નથી કરતો હું. હા, પાછો આ તમને ખુલાસો કરી દઉં. અત્યારે તો અમારે અહીંયા બન્યું છે એટલે કહું, પણ આ પહેલાની વાત કરું છું. એ કે મારા બાપાએ જે મને આપ્યું હોય ને જ્યાં મને દીધી હોય, બસ મારા માટે હોનાનું છે. હરફ કાંચડી ઉતારીને જેમ વયો જાય ને, એમ દીકરી બાપુ હોય જાય કે હવે આ ઘર મારું નથી બાપુ. પારકા પોતાના કરે એને દીકરી કહેવાય. એટલું સમર્પણ કરે, એટલું લાલન પાલન કરે, તોય બાપુ એની વાહે એના બાપનું નામ રખાયું. શું કામ? એની વાહે એના બાપાનું રાખો. એ કે શું કામ? એ કે આ દારૂની કોથળી તોડીને ધોળીમાં માછું ગાલીને પડ્યો હોય, કોક એમ કે કોનો છે, ફલાણી માનો છે, મારા ખોળી આમ જીવ નહીં રહે, એની વાહે એના બાપાનું રાખો. કે માર નથી જોતું. કારણ કે 9 મહિના જેને ઉદરમાં રાખ્યો હોય તો વેદના કેવી હોય તો માને ખબર હોય. ઈ દીકરા જો એવા કપાતર પાકે તો માને એમ ન થાય, અરે આ 9 મહિના પાણો મેં ઠાર્યો, તું આવો પાક્યો. ઈ કે એના વાય બાપાનું રાખો. અને હારા દીકરા છે ને એની વાય માનું લાગે. તમને ન ખબર હોય તો કહું, હનુમાનજી કોનો, અંજનીનો, કર્ણ કોનો, કુંતીનો, ભીષ્મ કોનો, ગંગાનો, શિવાજી કોનો, જીજાબાઈનો, ગાંધીજી કોનો, પુતળીબાઈનો. હારા માના બગડેલા બાપાના. માં છે ને, માં ઉપર બેઠી, ધજામ જાઓ, આરાસુર જાઓ, ચોટીલા જાઓ, પાવાગઢ જાઓ, બધે માં ઉપર બેઠી. શું કામ? મારા સંતાનની નજર રહે એટલે માં ઉપર બેઠી છે. આ દેવી માં ભગવતી શક્તિ, અખિલ બ્રહ્માંડના માલિકના વિશ્વનો બનાવવાળી જો કોઈ ધણી હોય ને, તો માં ભગવતી દેવી શક્તિ છે. પિંડ જે ધરતીનો બનાવી શકે ઈ માં ભગવતી છે. ધણી તો છે કોઈ બીજો થઈ ગયા બીજા. માં છે ઉપર બેઠી છે, સંતાનની નજર રહે. બાપા બધા ભોંયરામાં છે, તંબકેશ્વર ને રફાળેશ્વર ને ભોંયરેશ્વર ને રિયારિયા સલમું દાબે. માં તો માં છે. ભલામણ મોઢે બોલું, માં હાથે નાનપણ સાંભળે. ઈ મલક બધાની મજા પછી કડવી લાગે કાગડા. હનુમાનજી મહારાજ નો જયારે જન્મ થાય અને હનુમાનજી માને ઈ માં જીજા અંજની માં ખોળામાં જયારે પૈપાન કરાવવા માટે લીધો ને, અને માં અંજની ની આંખમાંથી આહુડા મીડ્યા પડવા, અને હનુમાનજીને એમ થયું કે દીકરો થયા પછી માના તમામ દુઃખ હોય તો ભાંગીને ભૂકો થઈ ગયા, અને હું કેટલો અભાગ્યો, હું આવ્યો ને મારી માને રોવું પડે. ત્યારે અંજની માં કહે છે કે બેટા તું અભાગ્યો નથી, અભાગણી હું છું. એ કે કેમ? કે મને એવો હરાપ છે
કે તને દીકરો થાય નહીં, જો દીકરો થાય ને તો હવા પોર દી ચડશે ને તારો દીકરો ગુજરી જશે. એટલે હું વિચાર એ કરું છું કે હમણાં સૂરજ નારાયણ ઉગશે ને, હવા પોર થાય ને ત્યાં તું વયો જઈશ, એટલા માટે મારે રોવું પડે. અને તેથી હનુમાન જે હોકાર કર્યો, હો ભાઈ, હળી કાઢી અને સૂરજ નારાયણ ને બાપુ પકડી લે. જો સૂરજ નારાયણ ને પકડાય નહીં, પણ માનું કામ કરવા જાવ ને એમાં બાપુ તમને દુનિયામાં કોઈ વિઘન ન આવે, એ આપણી ગેરંટી. સૂરજ નારાયણ ને પકડે અને આખા દેવલોકમાં બાપુ ખળભળાટ મચી ગયો કે આ સમય થયો, સૂરજ કેમ ન ઉગ્યા? અને એક દી સૂરજ ન ઉગે તો હવાય ડબલા જડે કેમ થાય? સૂરજ ન ઉગે કેમ થાય? આ ધરતી, આકાશ, પવન, પાણી અને પ્રકાશ, આ 5 તત્વનો આપણો દેહ છે. હવારે હું તો એમ કહું છું બધાને કે જાગીને આ 5 તત્વને પગે લાગવું જોવે. ઈ છે ને એટલે આપણે જીવી 21. આ હવા છે ને એટલે જીવી 21. પાણી છે એટલે જીવી 21. ધરતી, સૂર્ય, પ્રકાશ, આ જો ન હોય ને તો આપણે ફટ લઈને ફટ મરી જાય. આ 5 તત્વનો દેહ છે ને 5 તત્વને આપણે હવારમાં પગે લાગવું પડે. તારી કૃપા છે એટલે આ દુનિયામાં હરી ફરી છે. મંદિરે ન જાય હાલે, એને પગે ન લાગી હાલે, પણ આના આ તત્વનો દેહ છે, આપણો દેહ જે હાલે છે ને એને લઈને હાલે છે. સૂરજ નારાયણ ને પકડી લીધા ને આખા દેવલોકમાં બાપુ ખળભળાટ મચી ગયો. બધા ગયા કે હાલો હાલો જાય, સૂરજ નારાયણ કેમ આજ હુઈ રહ્યા? ત્યાં ગયા ને હનુમાનજી મહારાજે પકડી લીધા. એ કે હનુમાનજીને કે હનુમાનજી હું તમે કરો છો, છોડી દો. એ કે છોડવા નથી થતા, મારી માને હરાપ દીધો છે. શું મારી માએ ગુનો કર્યો હતો? અને જે ગુનો કર્યો હોય એ હરાપમાંથી મુક્ત કરો તો છોડવા છે, ને આખી દુનિયા ભલે વિનાશ થઈ જાય, સૂરજને ઉગવા જ ન દો. ઈ કે પણ હવારે હવા પોર ચડે એનો હરાપ હતો, હવે તો રોંઠો થયો, તમારી માનો 4નો હરાપ મટી ગયો. ઈ બાપુ દીકરા જન્મતા વેચ જેને મા બાપ ને બાપુ હરાપ માંથી મુક્ત કરી દે ને, ઈ દીકરાને દુનિયા પૂગે. લંકાના પટાંગણમાં રામ રાવણ નું યુદ્ધ થયું ને, તેથી એક મેઘનાથ નું બાણ વાગે અને લક્ષ્મણ ને મૂર્છિત કરી નાખે. અને અખિલ બ્રહ્માંડ નું માલિક રામચંદ્ર પરમાત્મા બાપુ ડળક 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 આંખમાંથી મોતીડા પડે એમ બાપુ આહુડા પડે, અને લક્ષ્મણ ની જટામાંથી ઠેકી ઠેકીને મોતી પડતા હોય એમ રામના આહુડા પડે. તેથી હનુમાનજી મહારાજ પડખે ઉભા છે ને હનુમાનજી રામને કહે છે કે રામ, તમે રોવો તો દુનિયામાં શું રે? આ જીવન મરણ છે તો કુદરતનો ક્રમ છે. તેથી રામચંદ્ર પરમાત્મા હનુમાનજીને કહે છે કે રામ રોવણ હાર ઈ રોતાને રાજી કરે, આ તો વાલપનો વ્યવહાર રોય બતાવે રામજી. મને ખબર છે પણ કાલ દુનિયા એમ મારા નામનો કેડો પાડી દે કે ભાઈ જેવો ભાઈ પીડ્યો તો ભાઈની આંખમાં આહુડું નહોતું આવતું. ભાઈ ભાઈનો બાપુ જે મેળ છે ને એ તો રામાયણ તમને મને બતાવે. આપણે આખી દુનિયા મેળ હોય, બોલો હગા ભૈયારે જ મેળ નો હોય. એટલે શું આ રામાયણની વાતો આપણે કરીએ? અખિલ બ્રહ્માંડના માલિક રામચંદ્ર પરમાત્મા વનમાં ગયા ને, તેથી રામ લક્ષ્મણને ભલામણ કરે છે કે 14 વર્ષ કાલ પૂરા થઈ જાય હું આવતો રહીશ. રાજનું ધ્યાન રાખજે, બાપનું ધ્યાન રાખજે, હું કાલ આવતો રહીશ. તેથી લક્ષ્મણ કહે છે મોટા ભાઈ, તમે મારા બાપ છો ને સીતા મારી માં છે. મારા બાબા વનમાં જતો હોય તો અયોધ્યા જેને જોઈને મુબારક. ધ્યાન આપજો, નોખી નોખી માયુના છોકરા હતા. અત્યારે હગી એક માના હોય ને તો ખૂંટિયા કાતરે એમ કાતરતા હોય.